નમસ્કાર મિત્રો. આજે આપણે સાવ નવા જ પણ અનટચ સબ્જેક્ટ પર વાત કરવાના છીએ. અત્યાર સુધી આપણે કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, માઇન્ડસેટ, લો ઓફ અટ્રેક્શન અને મેનિફેસ્ટેશન્સ વિશે અવારનવાર યુટ્યુબમાં સાંભળતા રહ્યા છીએ. એ પણ સાબિત થઈ ગયું છે કે પોઝિટિવિટી જીવનને સફળ બનાવવામાં અને શારીરિક તેમજ માનસિક રીતે સ્વસ્થ રહેવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. આ બાબત આપણે જાણીએ છીએ. તો પણ એક પ્રશ્ન અવારનવાર થાય છે કે પોઝિટિવિટી કેમ આપણે સતત જાળવી શકતા નથી? કેમ જાળવા છતાં નેગેટિવિટી ક્યારેક ને ક્યારેક તો આપણા મનને જકડી લેતી હોય છે? તેના જવાબ રૂપે મને કંઈક નવું જ જાણવા મળ્યું ને થયું આ વાત શેર કરવી જોઈએ તો આપણને રસ્તો મળી શકે. તેવા ઉમદા પર્પઝથી આ વિડીયો બનાવ્યો છે. જાણવા જેવી બધી વાતો આમાં શેર કરી છે. જીવનને કેમ સિમ્પલ બનાવી શકાય, કેમ સફળ બનાવી શકાય, તેના માટે કેવા કેવા પગલાં લેવા જોઈએ તે આ વિડીયોમાં બતાવવામાં આવ્યા છે. આપણું શરીર અને આપણું મન એક સાયબરનેટિક લૂપથી જોડાયેલું છે, તે તમે જાણો છો. ફિઝિયોલોજીના એસ્પેક્ટથી કે દૃષ્ટિકોણથી માણસની ફિઝિયોલોજી બદલાવીને શરીર અને તેનાથી આપણા બ્રેઇનને પોઝિટિવ બટ રોંગ સિગ્નલ આપીને મનને ઉત્સાહિત બનાવી શકાય છે. આ વાત પહેલી નજરે ઇમ્પોસિબલ લાગશે, પણ આ ફિઝિયોલોજીનો ડીપલી અભ્યાસ કર્યા પછી આપણી બિલીફ સિસ્ટમ બદલાઈ જવાની છે. ઇફોર્ટલેસ ઇફોર્ટ જેવું આ કામ છે, પણ સમથિંગ છે નવું. તો ચાલો આપણે પહેલાં ફિઝિયોલોજીની બેઝિક વાત સમજી લઈએ, તો આ બાબત સમજવી વધુ સહેલી પડશે. ફિઝિયોલોજી એ જીવવિજ્ઞાનની એક શાખા છે, જેમાં જીવંત પ્રાણીઓ અને ઉછેરાતા પ્રાણીઓના શારીરિક અને જૈવિક પ્રક્રિયાઓનો અભ્યાસ એટલે કે સ્ટડી કરવામાં આવે છે. માનવ શરીરની રચના અને તેની કાર્યપ્રણાલી એટલે કે ફંક્શન પણ તેમાંનો એક ભાગ છે. સિમ્પલ રીતે કહીએ તો ફિઝિયોલોજી શારીરિક હલનચલન એટલે કે ફિઝિકલ મૂવમેન્ટથી આપણી મેન્ટલ સ્ટેટને ઇમિડિયેટલી ચેન્જ લાવવાનું સૌથી ઇફેક્ટિવ ટૂલ્સ છે. ફિઝિયોલોજીની ઇમ્પેક્ટ એટલી સ્ટ્રોંગ હોય છે કે જો આપણે આપણા બોડીને ફિઝિકલી મૂવમેન્ટથી સ્ફૂર્તિલું બનાવી દઈએ તો આપણું માઇન્ડ પણ ઓટોમેટિક તરવરાટ ભર્યું અને એકદમ રિફ્રેશ થઈ જશે. ખૂબીની વાત એ છે મિત્રો કે બોડીને ગતિમાં લાવવાથી આપણી મેન્ટલ સ્ટેટમાં પણ ખૂબ ઝડપી ચેન્જ આવે છે. આપણા ફિઝિકલી મૂવમેન્ટ સાથે આપણા બ્રેઇનનું ઇનર કનેક્શન જોડાયેલું હોવાથી આ ઇન્ટરનલ ડાયલોગથી એનર્જી એક્સચેન્જ કરી નાખશે. એન્ડ મોસ્ટ શોકિંગ, આને કારણે મનની ડાયરેક્શન ચેન્જ થવાથી ઇમિડિયેટલી સિચ્યુએશન પણ બદલાઈ જશે. આમ માણસની ફિઝિયોલોજી બદલાવીને ડિપ્રેશન, એન્ઝાઇટી, મેન્ટલ નેગેટિવ થોટ, નેગેટિવ બિલીફ સિસ્ટમ વગેરેમાં પોઝિટિવ રિઝલ્ટ લઈ શકાય છે. મિત્રો, તમને ખબર જ હશે કે જ્યારે આપણે કોઈ બીમારીનો ભોગ બન્યા હોઈએ અથવા કે માંદગીમાંથી રિકવર થતા હોઈએ ત્યારે આપણા મનમાં પોઝિટિવિટીનો ફ્લો સાવ ડાઉન હોય છે. ફિઝિકલી વીકનેસ અને સેડનેસને લીધે આપણું બ્રેઇન ઇમોશનલી ખૂબ ડેમેજ થઈ ગયું હોય છે. એનો મતલબ એ પણ થાય છે કે ઇમોશનલી ચેન્જ લાવવામાં આપણા શરીરની ફિઝિયોલોજી ચાવીરૂપ રોલ પ્લે કરે છે. માઇન્ડની ઇન્ટરનલ ડાયલોગની ડિલિવરી ચેન્જ કરવાથી કામ નહીં થાય, પણ વ્યક્તિની ફિઝિયોલોજી પણ સાથે ચેન્જ કરીને આ કામ સહેલું કરી શકાય છે. જો તમારે 1 સેકન્ડમાં તમારો મૂડ ચેન્જ કરવો હોય તો શારીરિક હલનચલનનો ફેરફાર એ એકદમ ફાસ્ટ સોલ્યુશન છે. તમારા બ્રેથની ઝડપ, બેસવાનો પ્રકાર, ફેશિયલ એક્સપ્રેશન અને ફિઝિકલી મૂવમેન્ટ બદલાઈ જાય તેની સાથે તમારો મૂડ પણ એકદમ બદલાઈ જશે. જ્યારે આપણે થોડા થાકેલા હોય ત્યારે તમે ઓબ્ઝર્વ કરજો, બોડી લેઝીનેસ લાગશે, શોલ્ડર આપણા થોડા
ઝૂકેલા લાગશે. આપણા બોડીની આવી કન્ડિશન આપણું માઇન્ડ તરત જ રીડ કરી લે છે અને ઓનલી ફ્યુ સેકન્ડમાં આપણને ટાયર્ડનેસનો સિગ્નલ મળી જતો હોય છે. આપણે રીતસર ટાયર્ડનેસ ફીલ કરવા લાગશું. એક્ઝેક્ટલી આ જ રીતે આપણે જો આપણા મનને પોઝિટિવલી રોંગ સિગ્નલ આપીએ તો આપણો આંતરિક સંવાદ એટલે કે ઇન્ટરનલ ડાયલોગ ચેન્જ થશે અને આપણને ફિટ એન્ડ ફાઇનની હેપી ફિલિંગ કરાવશે. આ રીતે તમે તમારી ફિઝિયોલોજી અને તમારા માઇન્ડને ઇન્ટરકનેક્ટેડ જોઈ શકશો. મિત્રો, તંદુરસ્તી કે બીમારીની બિલીફ સિસ્ટમ કેટલી જબરજસ્ત ઇમ્પેક્ટ કરતી હોય છે તેનો આજે સાયન્સ પણ સ્વીકાર કરે છે. બીમારી હોય કે તંદુરસ્તી, ડિપ્રેશન હોય કે એન્ઝાઇટી, રિયલમાં તો આ બધા મનમાં જ પેદા થાય છે. શોકિંગ છે પણ સાયન્સ આ વાત આજે પ્રૂવ કરે છે કે બધી જ જાતની બીમારીઓના રૂટ્સ માણસનું મન જ પેદા કરે છે. તે વ્યક્તિની ઇનર ચોઇસ પર ડિપેન્ડેબલ છે. એવું બની શકે કે વ્યક્તિની આ ઇનર ચોઇસ જાણી જોઈને ના લેવાય હોય, પણ અજાણતા તેનો ડિસિઝન તો માઇન્ડનો જ છે. વ્યક્તિની ફિઝિકલ અવસ્થા સાથે બહુ ગાઢ રીતે સંકળાયેલી સંવેદનાઓ તેની ઇન્ટરનલ સ્ટેટને પણ ઇફેક્ટ કરતી હોય છે. તમે ડિપ્રેશન ધરાવતી કોઈ પણ વ્યક્તિનું ઓબ્ઝર્વેશન કર્યું છે ખરું? તેની પાછળ તેની ફિઝિયોલોજી પણ રિસ્પોન્સિબલ હોય છે. હંમેશા તે વ્યક્તિ એકલી રહેતી હોય છે, નીચી નજર રાખતી હોય છે, ટૂંકા શ્વાસ લેતી હોય છે અને મનમાં ને મનમાં સતત નેગેટિવ ટોક કરતી રહેતી હોય છે. આવી વ્યક્તિની જો ફિઝિયોલોજી બદલાવી જુઓ તો તમને નવાઈ લાગશે કે તે વ્યક્તિ પણ ઓટોમેટિક ડિપ્રેશનમાંથી બહાર આવી જશે. ટટ્ટા ઊભા રહેવું કે બેસવું, ખભા સીધા રાખવા, છાતી ફૂલાવીને એકદમ ડીપલી બ્રીથ કરવું અને આપણા મસલ્સને, સ્નાયુઓને એકદમ ફિટ રાખવા કહેવું. આ ટાઈપની ફિઝિયોલોજી જો ડિપ્રેશન ધરાવતી વ્યક્તિ ફોલો કરે તો તે ડિપ્રેશનમાં રહી જ ન શકે તેની ખાતરી છે. કારણ કે આપણું બ્રેઇન ફિઝિયોલોજીની આ સિચ્યુએશનને કારણે ડિપ્રેશન સાથે ઇનર કનેક્ટ થવા બિલકુલ રેડી નથી થતું. એન્ડ ધ રિઝલ્ટ, ડિપ્રેસ વ્યક્તિ પણ આનંદ અને ઉત્સાહની લાગણીની સ્થિતિમાં આવી જતું હોય છે. ખરેખર તો મિત્રો, ડિપ્રેશન જેવું કંઈ હોતું નથી. આ તો ઓનલી ફિલિંગ એન્ઝાઇટી હોય છે. તમે જાતે એક એક્સપેરિમેન્ટ કરી જોજો. તમને લાગતું હોય કે જે કામ કરવા માટે તમે શક્તિમાન નથી તેવું કોઈ કામ હોય તો વિચારો અને આ 3 સવાલના જવાબ તમે તમારી જાતને આપો. ફર્સ્ટ, જો તમે આ કામ કરી નાખ્યું હોય તો તમે કેવી રીતે ઊભા હોત? સેકન્ડ, કેવી રીતે વાત કરતા હોત? થર્ડ એન્ડ લાસ્ટ, કેવી રીતે શ્વાસ લેતા હોત? ટ્રાય કરી જુઓ. તમારી આ ઇમેજિનેશન સાથે તમારી ફિઝિયોલોજી બદલાઈ જશે. એકવાર ચેક કરી લો કે તમારો ફેસ, તમારી બ્રેથની રિધમ અને ફિઝિકલી મૂવમેન્ટ આ બધું જ તમારા પેલા ઇમેજિનેશન સાથે એકરૂપ એટલે કે ઇન્ટિગ્રેટ થઈ ગયું છે કે નહીં? હવે કહો કે શું તમે હજી પણ માનો છો કે તમે પેલું કામ નહીં કરી શકો? મને ખાતરી છે કે તમારો અભિપ્રાય ચોક્કસપણે બદલાઈ ગયો હશે. વિઝ્યુઅલ મોડાલિટી પર ધ્યાન આપવાથી તરત જ સેલ્ફ કંટ્રોલ કરી શકાતો હોય છે. બીજો પણ એક પ્રયોગ છે. કોઈ બાળકને લાગ્યું હોય અને તે બાળક રડતું હોય તો તે બાળકને ઊંચું જોવાનું કહો. તે તરત જ રડતું બંધ થઈ જશે. થોડી વાર પૂરતું તો લાગ્યાનું દર્દ પણ ઓછું અનુભવશે. આમ ફિઝિયોલોજી પર ધ્યાન આપી નર્વસ સિસ્ટમને કંટ્રોલ કરી શકાય છે. આપણી સ્પિનલ કોર્ડ બ્રેઇન સાથે જોડાયેલી છે એટલે પોઝિટિવ બ્રેઇન વોશ પોસિબલ બની શકે છે. કેવી રીતે ઊભા રહેવું, કેવી રીતે શ્વાસ લેવો, કેવા મક્કમ અવાજે વાતો કરવી, તે બધું અહીં ઇમ્પોર્ટન્ટ છે. જો આટલું કરવામાં આવે તો આપણે તાત્કાલિક રીતે જે કામ કરવા માટે શક્તિશાળી હોવાની મેન્ટલ સ્ટેટ કેળવી લઈશું અને સ્વસ્થ રીતે એક્શન લઈને જે ધાર્યું હોય તે રિઝલ્ટ મેળવી શકીશું.
આપણી આંતરિક સંવાદ અને આપણી ફિઝિયોલોજીમાં આ ચેન્જ કરીને આપણે આપણને થતી અનુભૂતિમાં પણ ચેન્જ લાવી શકીશું. પરંતુ વાત અહીંથી અટકતી નથી. આ બે ફેક્ટરની ઇફેક્ટ આપણા બોડીમાં થતા બાયોકેમિકલ અને ઇલેક્ટ્રિકલ પ્રોસેસમાં પણ થતી હોય છે. ડિપ્રેશન દરમિયાન આપણી બોડીના વ્હાઇટ સેલ ડાઉન થવાથી આપણી ઇમ્યુનિટી પણ સિસ્ટમમાં ફોલ ડાઉન થઈ જાય છે. એ વાત રિસર્ચમાં પ્રૂવ થઈ ગઈ છે. ક્રિલિયન ફોટોગ્રાફ તમે જોયો છે? ક્રિલિયન ફોટોગ્રાફ એટલે જેમાં વ્યક્તિના શરીરની બાયો ઇલેક્ટ્રિકલ એનર્જી જોઈ શકાય. વ્યક્તિના મૂડમાં ચેન્જ થાય એટલે આ ફોટામાં પણ ચેન્જ આવે છે. શરીર અને મન એકબીજા સાથે સાયબરનેટિક લૂપથી જોડાયેલા છે. એટલે જો મનમાં સ્ટ્રેસ હશે તો તેના આખા શરીરમાં ફેલાયેલા ઇલેક્ટ્રિક ફિલ્ડ પર તેની ડાયરેક્ટ ઇફેક્ટ થશે. આપણા શરીરની લિમિટ આપણે ધારીએ તે કરતાં ઓછી જ છે, પણ આપણી બિલીફ સિસ્ટમ તે માનવા તૈયાર નથી. કોઈ પણ એથ્લીટને તમે જોઈ લેજો, માર્ક કરજો, શરીરની આ લિમિટલેસ કન્ડિશનિંગ પર તે લોકો કામ કરતા હોય એવું દેખાશે. તેમની પ્રેક્ટિસ 10 કલાક કે 12 કલાક હોય તો પણ તે થાકતા નથી. મન અને શરીરની વચ્ચેની જે રિલેટિવિટી કનેક્શનને સમજાવવા માટે ડૉક્ટર હર્બર્ટ બેન્સનને ઘણા પુસ્તકો લખ્યા છે. તેમાં એક પુસ્તક છે પોઇન્ટિંગ ધ બોન. આ પુસ્તક બહુ ચર્ચાસ્પદ રહ્યું હતું. તેમાં એક પ્રકારની મેલીવિદ્યાના પ્રચલિત રિવાજની વાત કરી છે. આ પ્રયોગ જેની પર કરવામાં આવે તે કોઈ પણ જાતના વિરોધ વગર જાણે કે સ્વીકારી લે કે તેની મોત નક્કી છે. આવા વ્યક્તિની બિલીફ સિસ્ટમ જુઓ. ખરું પૂછો તો પેલી વ્યક્તિને માત્ર હાડકું બતાવવામાં જ આવ્યું છે, તેને ટચ પણ નથી થયું, તો પણ નેગેટિવિટી એટલી હદે મન અને શરીરમાં ભરાઈ જાય છે કે અંતે તે વ્યક્તિ મૃત્યુ પામતી હોય છે. આનાથી એક વાત સાબિત થાય છે કે માનવ મનના બિલીફ સિસ્ટમથી બ્રેઇન અને બોડી બંનેને ગંભીર નુકસાન થતું હોય છે. આ સિવાય તમે જોયું હશે કે પોતાના જીવનસાથીના મૃત્યુ બાદ કોઈ વ્યક્તિ જીવન જીવવાની જીજીવિષા ખોઈ બેસે છે, ત્યારે થોડા સમય પછી તેનું શરીર પણ મોતને હવાલે આપોઆપ થઈ જતું હોય છે. આ અચાનક નથી બનતું. તેના માટે શરીર અને મનને આવી નેગેટિવિટી માટે જે તે વ્યક્તિ જાણે અજાણે તૈયાર કરતો હોય છે. આપણે ત્યાં મન અને શરીરના પોઝિટિવ ઉપયોગથી એટલે કે ફિઝિયોલોજીથી કોઈ રોગ પર કાબૂ મેળવ્યો હોય તેવી વાતોને જોઈ તેટલું મહત્ત્વ નથી મળ્યું. મને અહીં નોર્મન કઝિન્સના જીવનની સત્ય ઘટના પણ યાદ આવે છે. તેનું એક સરસ પુસ્તક છે એનાટોમી ઓફ ઇલનેસ. તેમાં તેમણે કઈ રીતે પોતાની લાઇલાજ બીમારી પર કાબૂ મેળવ્યો તેનું મિરેકલ વર્ણન કર્યું છે. બીમારીને હસતા હસતા પોતાના આંતરિક સંવાદ અને પોતાની ફિઝિયોલોજી બદલાવીને કઈ રીતે પોતાના રોગને જળમૂળથી ઉખાડીને ફેંકી દીધો તેની વાત સાંભળી આપણને નવાઈ લાગશે ને આપણે વિચારમાં પડી જવાય કે આવું પણ પોસિબલ છે. રિસેન્ટલી આવી જ ઘટના નવજોતસિંહ સિદ્ધુના હમણાં જ પ્રેસ કોન્ફરન્સમાં તમે જોઈ હશે. પોતાની વાઈફનું ફર્સ્ટ સ્ટેજનું કેન્સર પોતે કઈ રીતે ઠીક કર્યું તેની વાતમાં તેની આ પોઝિટિવિટી પણ બહુ મોટો ભાગ ભજવતી તમને જોવા મળી હશે. નોર્મન કઝિન્સનું લખેલું આ વાક્ય મને તો મિત્રો એક અતૂટ વિશ્વાસથી ભરેલું લાગે છે. કહે છે, હું મારી બીમારીમાંથી શીખ્યો છું કે માનવ મન અને માનવ શરીરની નવસર્જન પામવાની શક્તિ પર ક્યારેય શંકા ના કરવી. ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવીને ખીલી શકવા માટે આપણું જીવન શક્તિમાન હોય છે. દુનિયા આજ સુધી આ સંજીવની શક્તિને પારખી નથી શકી. મિત્રો, એક બીજી વાત પણ તપાસી લઈએ. આપણા ફેસ પર 80 જેટલા મસલ્સ હોય છે. તે લોહીના પ્રવાહનું કંટ્રોલનું કામ પણ કરતા હોય છે. એટલે આપણે જ્યારે આનંદમાં હોઈએ ત્યારે આપણા ચહેરાના મસલ્સ પર તેની પોઝિટિવ ઇફેક્ટ જોવા મળતી હોય છે. તેથી આપણે એવું માની લઈએ છીએ કે આપણે જ્યારે સારી ફિલિંગ્સ અનુભવીએ ત્યારે હસીએ છીએ, પણ રિયલમાં ફેક્ટ જુદું છે.
વાસ્તવમાં હસવાથી આપણા શરીરમાં એવા બાયોકેમિકલ ફેરફારો થાય છે કે જેના કારણે આપણા મગજ તરફ જતા લોહીના પ્રવાહના જથ્થામાં વધારો થાય છે. મગજને મળતા ઓક્સિજનનું લેવલ વધે છે અને તેના લીધે મગજના ન્યુરોટ્રાન્સમીટરને ઉત્તેજનાના સિગ્નલો મળે છે. એટલે આપણને આનંદનો અનુભવ થાય છે, હેપી ફિલિંગ થાય છે. બીજી લાગણીઓ સાથે પણ આ જ સંબંધ છે. જ્યારે ફિયર કે બીજી કોઈ નેગેટિવ ફિલિંગ્સ હોય તો આ જ પ્રોસેસ રિવર્સ સિક્વન્સમાં થાય છે. 1907માં ફ્રેન્ચ ફિઝિશિયન ડૉક્ટર ઇઝરાયલ વેનબાને એક રિસર્ચ પેપર રજૂ કરેલું. તેણે તેમાં જણાવ્યું હતું કે ફેશિયલ એક્સપ્રેશન્સ માણસની ફિલિંગ્સ બદલવાનું પણ કામ કરે છે. એટલે એમ કહી શકાય કે તમે તમારા ફેસ પર જે લાગણી ફિલિંગ્સ લાવશો તે જ લાગણી કે ફિલિંગ્સ તમે ખુદ અનુભવી પણ શકશો. જો તમને દર્દ હોય પણ તેના પર હસી શકો તો તમને અંદર દર્દ નહીં અનુભવાય. જો તમે દયાનું મોં રાખીને બેસશો તો તમને આવી જ સેડનેસવાળી લાગણી અનુભવાશે. આ ટેકનિકના આધારે જ મિત્રો ક્રિમિનલ લાઇટ ડિટેક્ટરને પણ છેતરી જતા હોય છે. આપણા મન અને શરીરની એકરૂપતાની આ થિયરી સાબિત કરે છે કે સફળ જીવન જીવવા માટે શરીર પણ તેટલું જ સ્વસ્થ રહેવું જરૂરી છે. મુસે ફેલ્ડનિક માને છે કે આપણા શારીરિક હલનચલન પર કાબૂ મેળવીને આપણા વ્યક્તિત્વ, આપણી મેન્ટલ સ્ટેટ તેમજ આપણા મગજની ઓલ એક્ટિવિટીને હાઈ લેવલ પર કામ કરાવી શકીએ છીએ. આમ માત્ર કાઇનેસ્થેટિક મોડાલિટીનો ઉપયોગ કરીને મોશેએ એ પ્રકારનું શારીરિક હલનચલન એટલે કે ફિઝિકલી મૂવમેન્ટ શીખવે છે જે આપણને તંદુરસ્ત મનની પણ સરપ્રાઇઝ ગિફ્ટ આપે છે. તેમના કહેવા અનુસાર આ જાતની ફિઝિકલી મૂવમેન્ટ આપણા જીવનની ક્વોલિટીને પણ ઇમ્પ્રૂવ કરતી હોય છે. આપણી ફિઝિયોલોજીમાં અમુક ફેરફાર કરી નવસર્જન કરવાની આ વાત ખરેખર અલગ, અનોખી અને અદ્ભુત છે. અહીં એક બીજા પોઈન્ટ પર ફોકસ કરી લઈએ. તે છે વ્યક્તિની તન અને મનની એકરૂપતા, બોડી માઇન્ડ ઇન્ટિગ્રિટી. આપણી ગુજરાતીમાં પણ કહેવત છે, કરની અને કથની એક હોવી જોઈએ. શરીર જુદું બતાવતું હોય અને મન કંઈક જુદું જ વિચારતું હોય તો આ વાત ના ચાલે. આવી એકરૂપતાનો અભાવ દિશાહીનતા તરફ લઈ જાય છે, જ્યારે બીજી તરફ એકરૂપતા પોતે નિશ્ચિત દિશા અને સફળતા તરફ લઈ જતી હોય છે. તમે માર્ક કરજો, જે વ્યક્તિ સફળ હશે તેના જીવનમાં આવી તન અને મનની એકરૂપતા હશે. પોતાના નિશ્ચિત લક્ષ્ય તરફ આગળ વધતી વખતે તેને તેના તન અને મન તરફથી સુમેળભર્યો સહકાર મળતો જ હશે. આ પ્રકારની એકરૂપતા વ્યક્તિના પોતાના ઘડતર અને વિકાસ માટે બહુ મોટો ભાગ ભજવતી હોય છે. તમે અત્યારે કહો, હા આ કામ થવું જ જોઈએ, પણ તમારા શરીરમાં કોઈ પ્રકારનો જુસ્સો કે તરવરાટ ના બતાવો તો તમારા મગજને તેનાથી શું સિગ્નલ મળશે? માત્ર અવાજ સંભળાયો, વળી તેમાં કંઈ પડકાર જેવું પણ લાગ્યું નથી, શરીરનું એક પણ અંગ હાલ્યું ચાલ્યું નથી. આ સાંભળી બ્રેઇન પણ કન્ફ્યુઝ થઈ જશે કે ખરેખર કામ કરવા માટે તેણે રેડી થવાનું છે કે નહીં. જ્યારે ઇલેક્ટ્રિક સપ્લાય બરાબર કામ કરતી ન હોય ત્યારે લાઇટ ઝબૂકે પણ કંઈ દેખાય નહીં તેવી જ આ સ્થિતિ ઊભી થશે. જો તમારા શબ્દો અને ફિઝિયોલોજી તાલમેલમાં ના હોય તો ખાતરી સાથે ન કહી શકાય કે તમે તે કામ કરી જ શકવાના છો. આપણે શરીર અને મનની આ એકરૂપતા શીખવા માટે રોલ મોડેલનો પ્રયોગ કરી શકીએ. જે તે સમયે વ્યક્તિ પોતાના મગજના કયા ભાગનો ઉપયોગ કરીને અમુક ચોક્કસ વર્તન કરે છે તે મોડેલિંગથી શોધી શકાય છે. જેઓ શરીર અને મનની ઇન્ટિગ્રિટી ધરાવતા હોય તે વ્યક્તિ આપણા રોલ મોડેલ ગણાય. ફેસ એક્સપ્રેશન, બોલવા ચાલવાની છટા, ઉઠવા બેસવાનો અંદાજ, સ્પીચના આરોહ અવરોહ, આ બધી બાબતોની કોપી કરવી પડે. એક રીતે આપણા રોલ મોડેલની ફિઝિયોલોજીની અસર આપણા મનના કયા કયા ખૂણા સુધી અનુભવાય છે તે તપાસવાની આ રીત છે. તમે પોતે પણ એ જોઈ શકશો કે સફળ મહાપુરુષો
તેમના જીવનમાં શરીર અને મનની કેટલી બધી એકરૂપતા ઇન્ટિગ્રિટી ધરાવતા હતા. તેમનું મન જે કહેતું હતું તે જ તેમના શબ્દોમાં અને તેમના શરીરમાં દેખાતું હતું. શિવાજી મહારાજ હોય, મહારાણા પ્રતાપ હોય, સ્વામી વિવેકાનંદ જેવી હસ્તી હોય, તેમનું જીવન તપાસી જુઓ તો આ વાત તરત જ આપણને નજરે દેખાશે. આને મિત્રો મિરરિંગ પણ કહી શકાય. આ તો આપણને પ્રશ્ન થવો જોઈએ કે શું આ રોલ મોડેલ મિરરિંગની થિયરી કોઈ પણ ફિલ્ડમાં લાગુ પાડી શકાય છે? તો મિત્રો તેનો જવાબ છે કે તે ફિલ્ડ કયું છે તે તમારી કેપેબિલિટી કેટલી છે તેના પર પણ આધાર રાખતું હોય છે. ફોર એક્ઝામ્પલ આપું છું, આંતરરાષ્ટ્રીય કક્ષાના દોડવીરની બિલીફ, મેન્ટલ સ્ટેબિલિટી અને ફિઝિયોલોજી આપણને કોઈ જણાવી દે તો શું આપણે તેના જેવું જ પરિણામ મેળવી શકીએ છીએ? એનું મિરર કે મોડલિંગ કરીને તેના જેવા જ દોડવીર બની શકીએ છીએ? તો તેનો જવાબ છે ના. આ અધૂરું છે. તેનું કારણ આપણે અહીં તેની માનસિક સ્થિતિ સાથે એકરૂપતા બનાવી છે, પરંતુ તેની જે વર્ષોની ફિઝિયોલોજી, જે પ્રેક્ટિસ કરીને દોડ માટે શરીરને તૈયાર કર્યું છે, તેનું શું? તેવું શરીર આપણી પાસે નથી. વળી વર્ષોની પ્રેક્ટિસને કારણે દોડતી વખતે જે ચોક્કસ સંદેશાઓની આપલે તેના મગજમાં થાય છે તે પણ આપણી પાસે નથી. અમુક સ્ટ્રેટેજી શારીરિક વિકાસ પણ માગતી હોય છે, તે આપણી પાસે નથી. આમ મિરરિંગ કે મોડલિંગના ફાયદા લેવા માટે થોડો સમય આપવો પડે તો જ તેને શીખીને એપ્લાય કરી શકાય છે. આમ દરેક સાયબરનેટિક લૂપમાં જેની પાસે સૌથી વધુ પસંદગી હશે તે જ વ્યક્તિ સૌથી વધુ પોતાને કંટ્રોલમાં રાખી શકશે, અને જ્યાં પસંદગી હશે ત્યાં ફ્લેક્સિબિલિટી વધુ હશે. ફિઝિયોલોજીની આ કમાલ છે મિત્રો. તો તમે પણ આપણી જૂની બિલીફ સિસ્ટમને બ્રેક કરી શકો છો. ફિઝિયોલોજીના સહારે તમારા શરીરને નવી રીતે ફીલ કરી અનુભવી શકો છો અને જીવનને સફળ બનાવવામાં તેને ઉપયોગ કરી શકો છો. એવી મારી શુભકામના છે. અને હા, જો આના વિશે વધુ જાણવું હોય તો અનલિમિટેડ પાવર પુસ્તકના ચેપ્ટર 9નું વાંચવું ખાસ જરૂરી છે. મજા પડી જશે. ચાલો ત્યારે ફરીથી મળશું. વિડીયો ગમ્યો હોય તો બધાને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી કરું છું. હર હર મહાદેવ.